સ્વાગત છે મિત્રો તમારું બધાનું આપણા શહેર પ્લેટફોર્મ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજે મિત્રો આપણે વાત કરવાની છે કે આરએમસી સ્ટાફ નર્સ ભરતીની સંપૂર્ણ માહિતી જે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છે તે જાહેરાત કરી દેવામાં આવેલી છે। આ ભરતીમાં કેટલા પાસ ઉમેદવારો ભરતીમાં ભાગ લઈ શકશે, તમને મહિને શું પગાર આપવામાં આવશે અને કયા ઉમેદવારો છે તે આ ભરતીમાં ભાગ લઈ શકશે તેની સંપૂર્ણ માહિતી મેળવશું। આપણી ચેનલ ફોરેસ્ટવાલા યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી મળી રહેશે, તો એકવાર ચેનલની મુલાકાત લેજો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છે તે સ્ટાફ નર્સની ખૂબ જ મોટા પ્રમાણમાં છે તે આ ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે અને સૌથી ઓછું ભણેલા ઉમેદવારો છે એટલે કે પરીક્ષા વગર આ સીધી નોકરી છે તે મેળવી શકશે। તે માટે ઉમેદવારોએ સૌપ્રથમ ધ અર્બન હેલ્થ સોસાયટી રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ દ્વારા છે તે ઓફિશિયલ તમે જોઈ શકશો કે આરોગ્ય શાખા દ્વારા છે તે આ ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલી છે। રાજકોટ મહાનગરપાલિકા આરોગ્ય શાખા અને નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જે હંગામી ધોરણે એકાઉન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ અને પબ્લિક હેલ્થ મેનેજરની ભરતી નીચે મુજબ વિગતવાર છે તે ઉમેદવારો પાસે મંગાવવામાં આવેલી છે। એટલે કે આ ભરતી છે તે ટોટલ 2 પોસ્ટ ઉપર છે તે હાલ આવેલી છે। તો તેમાં સૌપ્રથમ એકાઉન્ટ કમ ડેટા આસિસ્ટન્ટ અને પબ્લિક હેલ્થ મેનેજર એમ ટોટલ મળીને 2 વેકેન્સી છે તે હાલ આવેલી છે। તે આ ભરતીમાં ભાગ લેવા ઉમેદવારો જે ઓફિશિયલ વેબસાઇટ છે આરોગ્ય ગુજરાત gov.in એટલે કે તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર જઈ અને ઓનલાઈન અરજી છે જે પણ ઉમેદવારો આ ભરતીમાં રસ ધરાવતા હોય તેવા ઉમેદવારોએ છે તે આ ભરતીમાં છે તે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે। અને ત્યાર પછી વાત કરીએ તો આ જે પણ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તેવા તમામ ઉમેદવારોની વાત કરીએ તો તારીખની વાત કરીએ તો 8/7/2025થી તમે 15/7/2025 સુધી છે તે ઓનલાઈન વેબસાઇટ ઉપર છે તે તમામ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકશે। અને વધુ વિગતો માટે અરજી કરેલા ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની યાદી મૂકવામાં આવશે જે આરએમસીની વેબસાઇટ છે www.rmc.gov.in પર સમયાંતરે જોતું રહેવું। એટલે કે જે પણ ઉમેદવારો છે તે આ ભરતીમાં ફોર્મ ભરશે તેવા તમામ ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની યાદી છે તે જે ઓફિશિયલ આરએમસીની એટલે કે www.rmc.gov.in જે વેબસાઇટ છે તેના ઉપર સમયાંતરે ઉમેદવારો જે પણ ઉમેદવારો ઈચ્છુક ધરાવતા હોય તેવા ઉમેદવારો આ ભરતીમાં ભાગ લઈ શકશે કે અને આ ભરતી છે તે 11 માસના કરાર આધારિત હોય છે જે ઉમેદવારો ખાસ નોંધ યાદ રાખવું। અને આ ભરતી છે તે આરોગ્ય શાખા દ્વારા છે તે ભરતી બહાર પાડવામાં આવેલી છે। હવે આપણે વિગતવાર જે જગ્યા છે તેની વાત કરીએ તો સૌપ્રથમ તમે જોઈ શકો છો અહીંયા પોસ્ટનું નામ ક્વોલિફાય રિક્વાયરમેન્ટ અને ડિટેલ પોસ્ટ છે। તો સૌપ્રથમ એકાઉન્ટ કમ અને ડેટા આસિસ્ટન્ટ માટે છે તે તમારે કોમ્પ્યુટર બેઝ તમને નોલેજ હોવું જોઈએ અને ડિપ્લોમા એટલે કે કોલેજ BC કરેલું તમે હોવું જોઈએ તેવા જ ઉમેદવારો છે તે આ ભરતીમાં ભાગ લઈ શકશે। અને તમે જોઈ શકો છો કે મહિને તમને સેલેરી છે તે 20,000 પ્લસ છે એટલે કે સારામાં સારો પગાર પણ મળી રહેશે। અને જગ્યાની વાત કરીએ તો કુલ 12 જગ્યા ઉપર છે તે આ એકાઉન્ટિંગ કમ ડેટા આસિસ્ટન્ટ છે તેની ભરતી આવેલી છે। અને ત્યાર પછી બીજી ભરતી છે પોસ્ટ એટલે કે તેની વાત કરીએ તો પબ્લિક હેલ્થ મેનેજર એટલે કે આ પણ એક સારી એવી પોસ્ટ છે કે પબ્લિક હેલ્થ મેનેજર જેમાં BC BA અને જેવે તમે ડિગ્રી છે તે કોલેજની હોવી જોઈએ। અને NGO સ્ટાફ વર્લ્ડ એટલે કે તેનું પણ સર્ટી તમારી પાસે હોવું જોઈએ। અને સેલેરીની વાત કરીએ તો 32,000 પ્લસ છે તે આમાં તમે મંથલી પગાર આપવામાં આવશે। અને જગ્યાની વાત કરીએ તો ફક્ત એક જ જગ્યા ઉપર છે તે આ ભરતી આવેલી છે જેમાં એકાઉન્ટ કમ ડેટા આસિસ્ટન્ટની 12 જગ્યા અને પબ્લિક હેલ્થ મેનેજરની 1 જગ્યા કુલ મળીને 13 જગ્યા ઉપર છે તે આ ભરતીની જાહેર કરી દેવામાં આવેલી છે। તમે જોઈ શકો છો મેમ્બર સેકન્ડરી અર્બન સોસાયટી અને મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ રાજકોટ દ્વારા છે તે આ ઓફિશિયલ જે છે તે માહિતી આપવામાં આવેલી છે। હવે ફટાફટ જે પણ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તેવા તમામ ઉમેદવારો આપણે કઈ રીતે ફોર્મ ભરવું તેની વાત કરીએ તો સૌપ્રથમ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે અગત્યની સૂચના છે। ઉમેદવારો ફક્ત ઓનલાઈન અરજી કરવા માટે આરોગ્ય
RIPD.gujarat.gov.in મળેલ અરજી પર સ્વીકારવામાં આવશે. જે RIPD સ્પીડ પોસ્ટ કે સાદી ટપાલ પોસ્ટ દ્વારા મળેલી અરજીઓ માન્ય રાખશે નહીં. એટલે કે કોઈ પણ બીજી અન્ય તરીકે અરજી કરેલી છે તે માન્ય રાખવામાં આવશે નહીં. ત્યાર પછી બીજા નંબરની વાત કરીએ તો સૂચવેલ ઓરિજિનલ ડોક્યુમેન્ટ ફોટોકોપી સોફ્ટવેર ફરજિયાત અપલોડ કરવાનું રહેશે. જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરેલ નહીં હોય તો તેની અરજીઓ છે તે નામંજૂર કરવામાં આવશે. ત્યાર પછી અધૂરી વિગતોવાળી અરજીઓ છે તે ધ્યાને લેવામાં આવશે નહીં. તમામ કેટેગરીની પસંદગી માટે ડિગ્રી, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ, ફાઇનલ વર્ષમાં મેળવેલ ટકાવારી આધારિત મેરિટ તૈયારી તેમજ ફાઇનલ વર્ષમાં એકથી વધુ ટ્રાયલ હોય તો પ્રતિ ટ્રાયલ 3% બાદ કરીને મેરિટ છે તે યાદી કરવામાં આવશે. તે પણ ખાસ યાદ રાખજો. ઉમેદવારો એક કરતાં વધુ પોસ્ટ માટે અલગ અલગ અરજી કરવાની રહેશે. એટલે કે ઉમેદવારો છે તે અલગ અલગ બંને પોસ્ટ માટે અરજી કરવાની રહેશે. ત્યાર પછી જાહેરાત દર્શાવેલા મુજબ અરજી છે તે સ્વીકારવાની છેલ્લી તારીખ રોજ વરી મર્યાદા ગણતરી કરવામાં આવશે. એટલે કે જે પણ ઉમેદવારો વહેલી તકે આ ભરતીમાં છે તે ફોર્મ ભરી દેજો. ઉપરોક્ત જગ્યાઓ માટેના કરાર આધારિત સમયગાળા 11 માસ માટેનો રહેશે. જે મુદતના ફરજિયાત તેમજ બજેટ આધારે વધારે કે ઘટાડો કરી શકાશે. એટલે કે આ બંને પોસ્ટ માટે છે જે કરાર આધારિત છે તે આ ભરતીમાં ફોર્મ ભરી શકશે. ત્યાર પછી ઉપરોક્ત જગ્યાઓ માટે વધારો કે ઘટાડો કરવાની ફક્ત ભરતી રદ કરવાની તેની આધારે નિર્ણય ચેરમેનસી અર્બન હેલ્થ સોસાયટી દ્વારા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રહેશે. એટલે કે ફટાફટ આપણે ફ્રી દાણ જોઈએ. એટલે કે જે પણ ઉમેદવારો આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા હોય તેવા તમામ ઉમેદવારો જે ઓફિશિયલ વેબસાઇટ RIMC.gov.in વેબસાઇટ ઉપર જઈ જે પણ ઉમેદવારો આ ભરતીમાં રસ ધરાવતા હોય તેવા તમામ ઉમેદવારો 8/7/2025 થી 15/7/2025 સુધી છે. એટલે કે તમને ફક્ત 6 થી 7 દિવસનો સમયગાળો છે તે આ ભરતીમાં આપેલો છે. તો જે પણ ઉમેદવારો આ ભરતીમાં ભાગ લેવા માંગતા હોય તેઓ તમામ ઉમેદવારો પહેલી તકે ફોર્મ ભરી દેજો. તો મળીએ એક નવા ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી બન્યા રહીજો.